હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? બધા મોજમાં જ છો? હું પણ મોજમાં છું. હું આવી છું મારા ભાઈના લગ્નમાં, તો મારી જોડે કન્ટિન્યુ રહેજો અને મોજ પણ કરજો. તો ફ્રેન્ડ્સ, આ છે અમારા ભાભી, અમારા બધા મહેમાન આવી ગયા છે. હું ને મારા દીદી પણ, અને અમે બધા જઈએ છીએ જમવા માટે. તો ચાલો જઈએ. અહીંયા મારા મમ્મી પણ ઊભા છે. આ બાયું બધા જવા માંડ્યા છે જમવા માટે. અમારા ભાભી સરસ તૈયાર થઈ ગયા છે, અમારા બેન પણ. તો ચાલો હવે અમે જઈએ છીએ બધા જમવા માટે. તો ફ્રેન્ડ્સ, બધા આવી ગયા છે જમવા માટે. વા વરાજાભાઈ બેઠા છે. અહીંયા મારા રચના માસી મારા વિડીયો ને બધું ઉતારે છે. હાય, આમ જોવો તો દીદી તમે જરાક હેન્ડસમ લાગે છે. તો બધા જમવા માંડ્યા છે. તો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાની ડીશ લઈ લીધી છે જમવાની. દાળ ભાત, પછી પનીરનું શાક, થેપલી, ગુલાબજાંબુ, મસ્ત મજાના ભજીયા છે, મરચા છે, ચટણી, મગનું શાક. તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ. અમારા વરાજાભાઈ બેસી ગયા છે જમવા માટે. નિરાતે જમજો. અર્ચના માસી બેસી ગયા છે. અહીંયા દીદી આવી ગયા છે, મુખવાસ ખાય છે. વાહ ભાઈ ને બધા મસ્ત મજાના જમવા બેસી ગયા છે, ને મેં મસ્ત મજાનું જમી લીધું છે. ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાના લગ્નમાં ગયા હતા, જમી કરીને પાછા આવી ગયા હતા ઘરે, કેમ કે મારે પાર્લરે ક્લાયન્ટ હતા. તો ક્લાયન્ટનું બધું કામકાજને એવું બધું પતાવ્યું હતું. પછી ત્યાં પણ હું આવી ગઈ હતી ઘરે. પછી અમે જમી કાઢી લીધું છે. તો હવે સુવાની તૈયારી છે. અને અમારે ખુશી મેડમ મને બોલાવે. ખુશી, એ ખુશી કોણ હે? બાવ છે, બાવ હતો. ખુશી મેડમને બાવ કહે ને એટલે ઓલા આપણે પાર્લરે ગલુડીએ છે ને, એનું સમજે કે એ અહીંયા આવી ગયા છે, નાના નાના ગલું. એટલે અમારે ખુશી મેડમ જોવા માંડે છે. તો ફ્રેન્ડ્સ, આપણે મસ્ત મજાનું જમી કાઢી લીધું છે. તો સાવ થાકી ગયા છે, તો સુવાની તૈયારી છે. તો મારો લુક કેવો લાગે છે જરૂરથી જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મહાદેવ.